અયોધ્યા મંદિરમાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જો તૈયારીઓ થઈ ત્યારે અહીં મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી। ભરૂચના ઝઘડિયાના રાજપારડી નગરના રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર નગરના બજારો સહિતના વિવિધ માર્ગો લાઇટોની સજાવટથી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા। અવનવી રંગોળી પણ બનાવવામાં આવી હતી। રાજપારડી નગરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। श्री रामललानी प्राण प्रतिष्ठा अयोध्या में थई चूकी है। अयोध्यापुरी आज एक अनेरा रंगों में रंगाई गई है। माननीय वडाप्रधान श्री नरेंद्र मोदीजी और योगीजीए आज रामललानी प्राण प्रतिष्ठा करी है। आज आखो देश और दुनिया उत्साह मनावी रही है, उत्सव मनावी रही है। साथे साथे एक अनेरू गाम अमारू रातपारडी गाम में एक अनेरो उत्साह छवायो है। लगभग एक अठवाडियाथी जाने दिवाળી ફરી આવી ગઈ હોય એ રીતના રાતપારડી ગામમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભગવાન રામલલાના રંગમાં આ આખું ગામ રંગાઈ ગયું છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું જે ઉદ્ઘાટન થયું છે તેના અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં અલગ અલગ ગામોની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી છે। એ અનુસંધાને આજે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન થયું છે। તેમાં ભરૂચ પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના નેતૃત્વમાં एक डीवायएसपी, एक पीआई और 3 पीएसआई और लगभग 101 જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના સ્ટાફનો આ યાત્રામાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે। યાત્રા રાજપારડી જે વિસ્તાર જે 4 રસ્તા એમની પાસેથી હાઈસ્કૂલથી શરૂ થયેલી હતી અને અત્યારે કન્યા શાળા પાસે આ યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણક રીતે સંપન્ન થઈ છે, પૂર્ણ થઈ છે।